તમે ઓલા કુંભારના ગધેડાની વાત સાંભળીએ? એક કુંભાર પાસે ગધેડો હતો. તે આળસુ, આમ કામ ન કરે, આમ ધોકા મારી મારીને હલાવે ને તોય હાલે નહીં એવો હાવ આળસુનો પીર. એટલે કુંભારે કોઈકની સલાહ લીધી, સારો કોઈક વકીલ હતો એની સલાહ લીધી ને એને વકીલે આઈડિયો દીધો. એ કે તું એમ કર, ગધેડું છે ને એની આગળ આમ 5 ગાજર લટકાવી દે એમ. એટલે કુંભારે શું કર્યું, મોટો દાંડીઓ લીધો અને એને ઠેઠ આગલા ભાગની અંદર 5 લીલા ગાજરો આમ બાંધી દીધા ને એ દાંડિયાને આગળ કર્યો. આમ તમે આ વિડીયોમાં પિક્ચરમાં ઘણી વખત જોયું હશે. તે ગધેડાની આગળ કેટલું ખબર છે? માત્ર 1 થી 1.5 ફૂટ જેટલા 5 ગાજર આગળ આવીને લટક્યા. અને ગધેડાએ જેવા ગાજરને જોયા એટલે ગધેડાએ ગાજર ખાવા દીધી દોટ. પણ જેવો દોડ્યો એવા ગાજરે ભેગે ભેગા દોડ્યા. જેમ ગધેડો દોડતો જાય એમ ગાજર આગળ ને આગળ આગળ ને આગળ દોડતા જાય. અને ગધેડો હમણાં ગાજર ખાઈ લો, હમણાં ગાજર ખાઈને સુખીઓ થઈ જાઉં, હમણાં ગાજર ખાઈને મોજ કરી લો, હમણાં ગાજર ખાઈને આનંદ માણી લો. પણ ગાજર હાથમાં આવે ન આવે. એ જે 5 ગાજર છે ને એ કયા ખબર તમને? આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયના ગાજર ઠાકોરજી મારી અને તમારી આગળ લટકાવી દીધા. એ આ ખાઈ લઉં, આ સાંભળી લઉં, આ સ્પર્શી લઉં, આ સૂંઘી લઉં, આ વિચારી લઉં, આ જમી લઉં. એની અંદર જ આપણે રાત દિવસ રચ્યા પચ્યા છીએ પણ કાંઈ હાથમાં આવતું નથી. આટા મારી મારીને થાકીને લોથપોથ થઈ જાય પણ કાંઈ ન મળે. કારણ કે દુઃખની પાછળ આપણે દોટ દઈએ છીએ. જો સુખની પાછળ આપણે દોડ દેશું તો આપણને ક્યારેક જીવનની અંદર સુખ મળશે. એટલા માટે ધર્મ છે એ સુખનું મૂળ છે. તો ભગવાન શ્રી હરિએ અહીંયા કને ધર્મનું રક્ષણ થાય એવા રૂડા આશીર્વાદ આપણને પાઠવ્યા છે. એટલે હવે આપણે શું કરવાનું? કોઈ પણ આપણને આશીર્વાદ દે તો આપણે 5 વિષયના આશીર્વાદ લેવા નહીં. એને કહેવાનું એ અમને જરૂર નથી, અમને આશીર્વાદ ખપે, સુખી થાય એવા. ને એ આશીર્વાદ કેવા? ધર્મનું રક્ષણ કરે ને એવા આશીર્વાદ જો તમારી જોડીમાં હોય તો અમને આપો. એટલે ક્યારે પણ સંતો પાસે જઈ, હે સ્વામી, હે રૂપિયા દઈ દો, એક દીકરો દઈ દો, એક દીકરી દઈ દો, ઘરવાળી નથી એ દઈ દો, આવી આલતું ફાલતું જગતની માયાની વસ્તુ કોઈ દી સાધુ આગળ કે ઠાકોરજી આગળ મંગાય નહીં. એ દુઃખરૂપ છે, આશીર્વાદ રૂપ નથી. આપણે સંતો પાસે જઈ તો સંતોને પ્રાર્થના કરવી કે હે મહારાજ, હે સ્વામી, એવી કૃપા કરો કે મહારાજે શિક્ષાપત્રીની અંદર જે આજ્ઞાઓ લખી છે ને એ આજ્ઞામાં હું રહી શકું, મારા સ્વધર્મનું પાલન કરી શકું ને એવા તમે મને રૂડા આશીર્વાદ આપો. અને એવા જો રૂડા આશીર્વાદ મળી ગયા તો સમજી લેવાનું સુખ ઓટોમેટિક એની વહે આવશે. સમજ્યા ને? ધર્મ જો જીવનમાં હશે તો ઓટોમેટિક સુખ એની પાછળ પાછળ આવશે. એટલા માટે ભગવાન શ્રી હરિએ અહીંયા કને પોતાના આશ્રિત ભક્તજનોને સ્વધર્મનું રક્ષણ કરનારા જે શાસ્ત્ર સંમત છે ને એ આશીર્વાદ આપ્યા છે. સતાનંદ સ્વામી કહે છે, સ્વધર્મ રક્ષણ શૈવ સર્વ સુખ મૂલતત્વાત સપ્રમાણઃ ઇત્યર્થઃ. સર્વે સુખનું મૂળ જો કોઈ હોય તો એ સ્વધર્મનું રક્ષણ કરવું એ છે. એટલા માટે એ આશીર્વાદ શાસ્ત્ર સંમત હોવાથી ભગવાન શ્રી હરિએ તમામ આશ્રિત ભક્તજનોને ધર્મનું રક્ષણ કરનારા એવા રૂડા અંતરના આશીર્વાદ પાઠવ્યા છે.